તો ફાઇનલી આપણે આવી ગયા છે તમાકુના વચ્ચોવચ્ચ। તો મિત્રો જો કન્વરજી તો અત્યારે ખેતી કરી છે, તમને ખબર જ છે કે તે ટપકવાળી અને જે ફુવારાવાળી આપણાથી નહીં બનતી, એટલે આપણે હવે તમાકુની ખેતી કરીએ છીએ। કન્વરજી નહીં કરતા પણ આપણે હવે તમાકુની ખેતી કરી રહ્યા છીએ। કન્વરજી તમાકુની ખેતી નહીં કરતા, જે તે શાકભાજી અને અવારનવાર ખેતી કરી છે, જે પેલી પદ્ધતિવાળી ખેતી કરે છે, ટપક પદ્ધતિવાળી। તો મિત્રો ફાઇનલી આજે આપણે તમાકુની અંદર આવી ગયા છે અને બેસીને ચર્ચા કરીશું। ફાઇનલી હવે બેસી ગયા છીએ તમાકુની અંદર। અને જો તમાકાની પહેલી વાત તો આપણે એ કરીએ કે જે કન્વરજી કરી એવો આપણે નહીં કરી શકીએ। કન્વરજી તો એક સેલિબ્રિટી ખેડૂત કહેવાય, તેમની વાત તો અલગ જ છે, આખા દુનિયાભરમાં જ છે, પણ વિદેશભરમાં આખા ખેડૂતના સેલિબ્રિટી એવા કન્વરજી આપણા સમાજનું ગૌરવ છે, તો તેમને સપોર્ટ કરવાની જરૂર છે। હું તો કાલે આજે કન્વરજી માટે વિડીયો નહીં પણ કન્વરજીની ચર્ચા કરીશું, એટલે એમના માટે જે કન્વરજી તો પણ કેવા કામ કરે છે, કન્વરજી જેવા આપણે ના થઈ શકીએ, પણ આપણે તેમની મહેનત કરી આપણે વિડીયા, એમના તો વિડીયા મિલિયનમાં ચાલે છે, આપણા પણ વિડીયા ચાલે એમના લીધે। તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે અમારા તમાકુની અંદર। તમે અમારું તમાકુ જોઈ રહ્યા છો। ફાઇનલી આપણે આવી ગયા છે તમાકાની અંદર। તમે તમાકુ જોઈ રહ્યા છો, અમારું તમાકુ એક નંબર છે। અત્યારે જો કે આ પાક ઉપર આવી જાય એટલે આવું થઈ જાય, જે પંતરનો કલર છે એ જો આવો થઈ જાય છે, એકદમ હુકાયું જો એકદમ પતો જો તમાકુ ખખડે છે એકદમ। જો હું હલાવી રહ્યો છું, એકદમ તમાકુ પણ ખખડી રહી છે અને પાક ઉપર ફૂલ આવી ગઈ છે। તો આ છેલ્લું પાણી પાવી દીધો, ડાયરેક્ટ દાંતડું મોડવાનું છે અને તમાકુ વાઢી નાખવાની છે। જો ફાઇનલી આખા ખેતરની અંદર આ રીતે તમાકુ વાવેલી છે। તો મિત્રો પહેલી તો આપણે તમાકાની માર્કેટ કહીએ તો તમાકાની માર્કેટે અત્યારે સરકારી જીએસટી નાખી છે, બધા ખેડૂતોને ખબર જ છે। એમના વિશે આજે વાત કરીએ તો જીએસટી થોડા ઘણું આપણે લાગુ પડશે, મણ ઉપર ફરક પડવાનો છે। અને તમે જો તમાકુ ખેતરની અંદર જઈ રહ્યા છે ને ફાઇનલી હવે તમાકુ આપણી પાકી ગઈ છે। તો આનું તો નંબર 1 સોનું કહેવાય છે, આ સોના ટાઈપ આવે છે તમાકુ અને ભાવ પણ સારા હોય છે। તો મિત્રો તમે જુઓ અમારું ફાઇનલી તમાકુ આખા ખેતરની અંદર આ ટાઈપ તમાકુ વાવેલું છે, જો 6 લીમડા સુધી એટલા સુધી અમારું તમાકુ વાવેલું છે ગાઈસ, પૂરેપૂરું 5 થી 6 વીઘા આખા ખેતરની અંદર આ ટાઈપ, એટલે આ ટાઈપ ખેતરની અંદર તમાકુ વાવેલું છે। તો આજે તો આપણે તમાકાની ડિટેલ આલશું કે તમાકુ જેની અંદર જો આ તમાકુ છે અને પહેલું તો વાઢી અને પછી આને 15-10 દાડે તો હુકાવતા થાય છે, પછી અને કૂટી અને ડાયરેક્ટ કોથળા ભરવાના હોય છે તમાકુના। તો ફાઇનલી આપણે આજે તમાકાની ડિટેલ આલી આખી જો તમાકુની અંદર તમાકાથી વ્લોગ બનાવીને ઘર જઈ રહ્યા છે। જો તમાકુને એકવાર નજારો બતાવી નાખું જો, ને હવે આપણે ઘર જઈશું। તો વિપુલ વ્લોગને વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।